પારડી વલ્લભાશ્રમ મુખ્ય શાળામાં વાર્ષિક રમતોત્સવની જિલ્લા એસપી ડોક્ટર કરુણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઈ। પારડી વલ્લભાશ્રમની મુખ્ય શાળા શ્રી MGM અમીન એન્ડ VN સવાણીના ધોરણ 7 થી 12 માધ્યમિક વિભાગના રમતોત્સવની ઉજવણી આજ રોજ કરવામાં આવી હતી, જ્યારે પ્રાથમિક વિભાગના રમતોત્સવની ઉજવણી ગત રોજ કરવામાં આવી હતી। શૈક્ષણિક વર્ષ 2023-24ના વાર્ષિક રમતોત્સવમાં જે મુખ્ય અતિથિ તરીકે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરુણરાજ વાઘેલા, પારડીના PI BJ સરવૈયા, શાળા ચેરમેન પરમ પૂજ્ય સ્વામી હરિપ્રસાદ દાસજી, સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી, ટ્રસ્ટી બાબુભાઈ ગોગદાણી, દિનેશભાઈ શાકરિયા તથા કુશ શાકરિયા તેમજ ડોક્ટર તૃપ્તિ શાકરિયા ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત શાળાના આચાર્ય અનુરાગ શર્માએ કર્યું હતું, જે બાદ એસપી ડોક્ટર કરુણરાજ વાઘેલા તથા સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી રમતોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો તથા શાળા ટ્રસ્ટી દિનેશભાઈ શાકરિયાએ તથા મુખ્ય અતિથિઓએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। વિદ્યાર્થીઓએ રીલે રેસ, લાંબી દોડ, ટૂંકી દોડ, માર્ચ પાસ્ટ તથા સામૂહિક કવાયત જેવી સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ તમામ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને એમના દાદા દાદી દ્વારા તેમજ શાળા ચેરમેન સ્વામી હરિપ્રસાદ દાસજીના વરદ હસ્તે મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા। શાળાનું સરદાર સદન સમગ્ર રમતોત્સવમાં પ્રથમ ક્રમે આવ્યું, જેને વાર્ષિક સ્પોર્ટ ટ્રોફી એનાયત કરાઈ હતી। કાર્યક્રમને સફળ બનાવવા તેમજ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંતે શાળાના ટ્રસ્ટી કુશ સાકરિયા તથા આચાર્ય અનુરાગ શર્માએ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને શાળાની રમતગમત ક્ષેત્રની રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાની સિદ્ધિ બિરદાવી હતી। Passing by the chief guest and the dignitary. Here comes our first. और एक समर्पित ट्रैक पे दौड़ते हुए और यहाँ पे प्रत्येक प्रतिभागी अपने ट्रैक में ही Here go the girls of Vallabhashram, showing the athletes of the 5 houses: red Aurobindo, blue Tagore, green Gandhi, yellow Sardar. Now we can see taking the pattern, and now the fate will be decided of the house. तेज रफ्तार से भागते हुए अपनी मंजिल की ओर। Here go the boys representing and completing the race. થોડો ટાઈમ મોકલો આઉટડોર એક્ટિવિટી માટે। વિટામિન D, વિટામિન B12 બધાની ડેફિશિયન્સી અત્યારના તબક્કે તમામ લોકોને છે। આઈ ડોન્ટ વોન્ટ યોર સ્ટુડન્ટ્સ ટુ સફર ફ્રોમ વિટામિન D ડેફિશિયન્સી। અલોંગ વિથ ધેટ અગર જો સ્પોર્ટ્સમાં એક્ટિવ રહેશે તો ઘરે મોબાઈલ ઓછો મંતરશે। હું મંતરશે એ જ વર્ડ યુઝ કરીશ, કેમ કે આ જ શબ્દ આપણે પોતાના પેરેન્ટ્સ, બધાના સ્ટુડન્ટ્સ, કિડ્સ માટે યુઝ કરતા હોય છે। બહુ જ મોબાઈલનું એક ચલણ વધી ગયું છે, સોશિયલ મીડિયાનું। 9th સ્ટાન્ડર્ડ, 8th સ્ટાન્ડર્ડમાં કિડ્સ સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર બિઝી હોય છે। દે ડોન્ટ ગો આઉટ એન્ડ પ્લે સ્પોર્ટ્સ। મોટા ભાગના કિડ્સ દે આર બિઝી ઇન ધ સોશિયલ મીડિયા। યસ, એજ્યુકેશન માટે પણ મોબાઈલનો યુઝ કરતા હોય છે, ટેબ્લેટનો યુઝ કરતા હોય છે, પણ મિસયુઝ ઓફ મોબાઈલ ઇઝ વેરી હાઈ અમોંગ ધ સ્ટુડન્ટ્સ। Even I am not able to control my niece who is always active on Snapchat. But definitely these sports will help you in making sure કે તમારા છોકરાઓ મોબાઈલ ઓછો યુઝ કરે। અને આજના જમાનામાં જ્યારે સાયબર બુલિંગ ઇઝ બિગર ક્રાઇમ, સાયબર ક્રાઇમ એટલું બધું વધી ગયું છે। Second position was by Mangela. Third position won by Miss Trija, Mahi and Haley. સૌને નમસ્કાર। હું કુશ સાકરિયા, વલ્લભાશ્રમ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ટ્રસ્ટી। આપ સૌને કહેતા ખૂબ જ આનંદ, ઉલ્લાસ અને ગર્વ થાય છે કે વલ્લભાશ્રમ MGM અમીન એન્ડ VN સવાણી સ્કૂલ, જે અમારું મેઇન કેમ્પસ છે, એમાં તારીખ 27 ડિસેમ્બર 2023 અને 28 ડિસેમ્બર 2023ના રોજ 2 દિવસનો વાર્ષિક રમતોત્સવ અમે અત્યારે ઉજવી રહ્યા છીએ। આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય કે પ્રથમ દિવસે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બારિયા સાહેબ અને બીજા દિવસે આપણા જ વલસાડના SP સાહેબ એટલે ડોક્ટર કરુણરાજ વાઘેલા સાહેબે હાજરી આપી અમારા ઇવેન્ટની શોભા વધારી છે। વાઘેલા સાહેબે જે વાલીઓ બાળકોને જે મેસેજ આપ્યો છે
એ બહુ સ્પષ્ટ અને બહુ જ ખૂબ સુંદર હતો, જેમાં એમણે ખાસ જણાવ્યું કે આજે સોશિયલ મીડિયાના કારણે ઘણા બાળકોનું ડિરેક્શન વિખાઈ ગયું છે, એટલે આપણે વાલીઓ, શિક્ષકો, સ્કૂલો બધાને એક સાથે મળીને કોમન જવાબદારી છે કે આપણે બાળકોને એક સીધી ડિરેક્શનમાં લઈ આવીએ, એમની દિશા આપણે સીધી કરવાની છે અને એમને રમવા માટે પ્રોત્સાહન એટલે કરવું કે વિટામિન B12 છે, વિટામિન D, બહાર રમશે બાળક તો એને આ બધી વસ્તુ મળશે. અત્યારે મોબાઈલનું દૂષણ એટલું વધી ગયું છે જેના કારણે બાળકો અંદર ઘરમાં જ પુરાઈ રહ્યા છે. તો આ બધા મોડમાંથી બહાર ગ્રાઉન્ડ પર અમે બાળકોને લાવ્યા. જેમ અમારા આચાર્ય સાહેબે જણાવ્યું એમ આજે 80 થી વધુ બાળકો એક વર્ષની અંદર જ્યારે સ્ટેટ ને નેશનલ્સમાં રમત રમતા હોય તો કોઈ બી સ્કૂલ માટે નહીં પણ સ્કૂલના બધા જ તમામ વાલીઓ, મેનેજમેન્ટ બધાના માટે ગર્વની વાત છે. આ જ સાથે હું બધાને થેન્ક યુ કહું, ખાસ કરીને મારા વાલીઓને કે જે એમને અમારા પર વિશ્વાસ રાખ્યો છે અને એમના બાળકોને અમને સોંપ્યા છે. તો વાલીઓ પ્લીઝ ધ્યાન રાખજો, તાલી બે હાથે વાગે છે, એક હાથ અમારો ને એક હાથ તમારો. આપણે આ બાળકનું ઘડતર એવું કરવું છે કે આગળ જઈને એની વર્લ્ડમાં આપણા છોકરાનું નામ થાય. એ જ સાથે સૌને નમસ્કાર. मैं अनुराग शर्मा, प्रिंसिपल वल्लभ आश्रम स्कूल किला पार्टी मेन कैंपस। आज से दो दिवसीय स्पोर्ट्स डे हमारे स्कूल में जिसका आयोजन किया गया है उसके बारे में थोड़ी सी माहिती मैं देना चाहता हूँ। हमारे स्कूल से लगभग स्टेट और नेशनल्स में 80 बच्चे इस साल खेल रहे हैं और इसी तरह के आयोजन स्कूल में प्रतिवर्ष किए जाते रहते हैं। उसी कड़ी में आज ये स्पोर्ट्स स्पर्धा का आयोजन किया गया है, जहां आप देख सकते हैं कि तरह तरह की स्पोर्ट्स स्पर्धाएं बच्चों के लिए आयोजित की गई। अगर मैं बात करूं तो करीब 850 बच्चों ने कल और 1000 बच्चे आज इस प्रतियोगिता में पार्टिसिपेट कर रहे हैं। जैसा मैं आपको पहले बता चुका हूं कि हमारे 10 बच्चे नेशनल्स खेल रहे हैं और टोटल 80 बच्चे स्टेट और नेशनल्स में इसी वर्ष पार्टिसिपेट कर चुके हैं। और मैं बहुत प्राउडली बताना चाहूंगा कि ये दिन दूर नहीं जब वल्लभ आश्रम स्कूल वलसाड गुजरात की तरफ से ओलंपिक पार्टिसिपेट देगा। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.